वन्दामि 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 प्रभुराज राजेश्वर वन्दामि राजेश्वर वन्दामि प्रभुवीर राजेश्वर वन्दामि वीर राजेश्वर वन्दामि महावीर राजेश्वर वन्दामि महावीर राजेश्वर वन्दामि ધ્યાનનો અભ્યાસ. પાંચ મિનિટમાં 7 મિનિટમાં આપણે ધ્યાનાભ્યાસમાં પ્રવેશ કરીએ એ પહેલા સહેજ જાણી લઈએ. ધ્યાન એ આધ્યાત્મિક સાધનાનું એક અભિન્ન અંગ છે. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે યમ નિયમ, આસન પ્રાણાયામ, પ્રત્યાહાર ધારણા, ધ્યાન અને સમાધિ. માટે ધ્યાન એ કોઈ સાધનાનું આઇઝોલેટેડ અંગ નથી, બટ ઇન્ટિગ્રલ પાર્ટ છે. તેથી બધા જ્ઞાની પુરુષોએ કહ્યું ને કૃપાળુદેવ કહે છે, જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભાવ પાર. એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભાવ પાર. ટૂંકમાં કીધું, ધ્યાન અહીં ટ્રાયપોડ રૂપે લીધું. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય. પાયારો. ધ્યાતા કેવા હોય, ધ્યાન એટલે શું અને ધ્યેય એટલે શું, આ બધાનું ની જાણકારી હોવી આવશ્યક છે. ધ્યાન એકાગ્ર મન, એકાગ્ર ચિત્ત, એકાગ્ર ઉપયોગ, સંકલ્પ વિકલ્પની મંદતા પહેલા થાય, પછી ધીમે 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 એ સ્વરૂપમાં લીન થાય. વૈરાગ્ય પાયારૂપ છે. દુનિયાના પદાર્થોમાં જેને ઘણી આસક્તિ હોય તેને સાચું પુણ્ય ઉત્પાદક કે સાક્ષાત
સમતા સમાધિને આપનાર ધ્યાન થઈ શકે નહીં. સિદ્ધાંત એક જ હોય. દેશકાળ અનુસાર સિદ્ધાંત બદલાતો નથી. માત્ર બાહ્ય આચાર આચરણ કે ક્રિયાઓ ક્વચિત બદલાઈ શકે છે. તે માટે વિધેયાત્મક ઉપાય એ છે કે જેઓ મોક્ષે ગયા છે, જેઓએ સમાધિને સિદ્ધ કરી છે, એવા પરમાત્મા, એવા શ્રી સદગુરુદેવ અને એવો માર્ગ બતાવનાર શાસ્ત્રો, તેમના પ્રત્યે જો આપણા જીવનમાં સાચો અને ઇનફ ઓપ્ટિમમ પ્રેમ થાય તો જ ધ્યાન લાગી શકે. ધ્યાન કોઈ શારીરિક ક્રિયા નથી. શરીર તો બાહ્ય સહયોગી સાધન બની શકે છે. માટે જે કૃપાળુદેવે જે ત્રીજો મુદ્દો કીધો, વૈરાગ્ય, એ 12 ભાવનાઓ ભાવવાથી તો વૈરાગ્ય વધે જ, પરંતુ તેનો વિધેયાત્મક ઉપાય શું? અંતરમાં, શ્રદ્ધામાં, ભાવમાં, હૃદયમાં, વ્યક્તિત્વમાં એવું લાવવું કે પ્રભુજી મારા સ્વામી છે, ગુરુજી મારા સ્વામી છે, ધર્મ મારો તારક છે. આવું જેના અંતરમાં સુસ્થિત ન હોય, અત્યારે 35% પાસ ક્લાસ, તો ધ્યાન સાચું લાગે નહીં. વૈરાગ્ય વધારવા માટે જેમ 12 ભાવના કીધી, તેમ કૃપાળુદેવ અન્યત્ર કહે છે, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો. ભજીને ભગવંત ભવ અંત લહો. ભવ અંત એટલે સમાધિ ને સમાધિથી આગળ. નિર્વિકલ્પ સમાધિ એ પણ સંસારનો અંત છે, અને નિર્બીજ સમાધિ એ સંસારનો સંપૂર્ણ અંત છે. આટલી વાત પ્રાસ્તવિક કરી. હવે આપણે ધ્યાનના અભ્યાસમાં લાગીએ છીએ એ પહેલા આચાર્ય મહારાજ આપણને આ કહી એની એ વાત પ્રી રિક્વિઝિટ રૂપે, અનિવાર્ય પૂર્વ શરત રૂપે કહી જાય છે. આપણે કાયમ યાદ રાખવી. આહારનો વિજય કરવો એટલે યુક્ત આહાર, આહાર વિહાર નિહારનો નિયમી. આહારનો વિજય કરો, નિદ્રાનો વિજય કરો, આસનનો વિજય કરો,
શ્રી સદગુરુદેવથી જેનું ધ્યાન તમે અંતિમ કરવા માગો છો એવા આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરો. હઠાગ્રહને છોડી દો, અનેકાંતને સ્વીકારો. એટલે કે હઠાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ, ડોગ્મેટિઝમ ને જીવનમાં અને સતત અભ્યાસ, અંતરની જાગૃતિ અને મહાન પરાક્રમ, જેને શાસ્ત્રોમાં સવીર્ય ધ્યાન કહે છે. સવીર્ય ધ્યાન એવું ભગવાને કહ્યું છે. આટલી વાત આપણે આપણા હૃદયમાં સ્થિત કરી હવે જે પોતાને સુખમ સ્થિરમ આસનમ, ઘડીએ ઘડીએ હલવું ન પડે, અને પોસ્ચર બદલવો ન પડે, એ પ્રકારે આસનમાં સ્થિર થઈએ. ચિત્તને આત્મસન્મુખ કરવા માટે શરીરમાં, સમુચ્ચય વ્યક્તિત્વમાં ક્યાંય તણાવ ન જોઈએ. ક્યાંય તણાવ, ટેન્શન ન જોઈએ. રિલેક્સ એન્ડ સ્ટીલ બી એલર્ટ. થોડું અઘરું છે. રિલેક્સ બટ બી એલર્ટ. ત્રણ વાર ઓમકાર મંત્ર સાથે બોલીએ. ઓમકાર બોલ્યા, ઓમકારનું રટણ કર્યું, અથવા ઓમકારનું રટણ થયું. ઓમકારનું રટણ કર્યું અથવા ઓમકારનું રટણ થયું તો relaxation of the whole body. ધ્યાનની વિભિન્ન પદ્ધતિઓ છે, જેમાંની આપણને જીવનમાં જે સત્પુરુષોના અનુગ્રહથી પ્રાપ્ત થઈ છે તેટલીનો જ અત્યારે અભ્યાસ કરીશું.
સહેલું, સરળ, પહેલું ધ્યાન કયું એ વ્યક્તિગત છે, પણ સામાન્યપણે વિચાર, સ્મરણ, ધ્યાન, સમાધિ અને પરમ સમાધિ, આ બધી કક્ષાઓ છે, ડિગ્રીઝ. ધ્યાનના અભ્યાસમાં આપણે વિચાર અને સ્મરણ સર્વપ્રથમ પરમાત્માનું કરીએ. જે ભગવાન ઈષ્ટદેવના દર્શન કર્યા હોય તેમનું ધ્યાન નીચેથી ચાલુ કરીએ. તેમનું કોઈ ચિહ્ન હોય તો ઠીક છે. ભગવાનના ચરણારવિંદ, ભગવાનના ચરણારવિંદ પૂર્ણ પવિત્ર આત્મા જે શરીરમાં છે તે સમસ્ત શરીરમાંથી આધ્યાત્મિક ઉર્જા પ્રવહી રહી છે. પરંતુ વિનય ગુણ માટે આપણે પ્રથમ ભગવાનના અંગૂઠાનું ચરણનું ધ્યાન કરીએ. પદ્માસન કે કોઈક વાર ઊભા હોય તો ખડગાસન. અત્યારે પદ્માસનની વાત છે. ભગવાનના હાથ ભગવાન મૂર્તિ નથી, લાકડાની કે આરસની કે પથ્થરની કે ધાતુની. ઠસોઠસ અનંત આનંદ અનંત જ્ઞાનથી ભરેલા ભગવાન એ પૂર્ણ શુદ્ધ આત્માનું પ્રતીક છે અને આપણું અવલંબન છે. ભગવાનના હાથ ભાવના કરીએ. ભગવાનના ચરણ કમળમાંથી, ભગવાનના હાથમાંથી આપણામાં દિવ્ય ગુણો, દિવ્ય તેજ, દિવ્ય જ્ઞાન, દિવ્ય પવિત્રતા, દિવ્ય સ્થિરતા પ્રવેશી રહ્યા છે. ભગવાન મારા હૃદયમાં વિરાજમાન થઈ ગયા. ઉપર જતા ભગવાન અડગ છે, હલન ચલન કાંઈ નહીં.
સ્ટેચ્યુ જેવા. ઉપર જઈએ. બાહ્ય ભગવાન સર્વાંગ સુંદર છે, પરંતુ તે ગૌણ છે. અત્યારે આપણે ભગવાનની મુદ્રા ઉપર આપણી ચિત્તવૃત્તિ એકાગ્ર કરીએ. જેઓને ભગવાનના દર્શનનો અભ્યાસ ઓછો હોય તેઓ પોતાના સદગુરુનું આ જ પ્રકારે ધ્યાન કરી શકે છે. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો, ભાસ્યું આત્મ સ્વરૂપ અનાદિનું વિસર્યો. શક્તિ ભક્તિ પ્રમાણે ભગવાનની આંખમાં આંખ પરોવવાનો પ્રયત્ન કરવો, અથવા સદગુરુની આંખમાં આંખ પરોવવાનો પ્રયત્ન કરવો. અને ક્વચિત ધારણા અથવા ત્રાટક પણ કહેવામાં આવે છે. આંખ ઉઘાડી રાખી અને ભગવાન કે સદગુરુની આંખોમાં આપણી ચિત્તવૃત્તિ એકાગ્ર કરીએ. એ ધ્યાનમાં જવા પહેલાનું ધારણા નામનું અંગ છે. અભ્યાસ એવો કરવો કે ધ્યાન પાર્ટ ટાઈમ સાધના નથી. કન્વેન્શનલ ધ્યાન તે પાર્ટ ટાઈમ સાધના છે. પણ જેને સ્મરણ કહીએ કે જે સ્મરણ એ ધ્યાનની પૂર્વ ભૂમિકા છે. જે ભગવાનનું સદગુરુનું વારંવાર સ્મરણ ન કરે તેને ભગવાનનું કે સદગુરુનું ધ્યાન લાગી શકે નહીં. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો જાઓ. मेरा मस्तक आपके चरण कमल में, आपके चरण कमल मेरे हृदय कमल में अखंडपणे संस्थापित रहे, संस्थापित रहे.
એ પ્રમાણે અન્ય સત્પુરુષોનું પણ સમજી લેવું. આપણું ચિત્ત ચંચળ છે, માટે એક સત્પુરુષ કે એક ભગવાનમાંથી બીજા ભગવાનમાં પણ ચિત્તવૃત્તિ લઈ જઈ શકાય છે. માટે જ નમો લોય સવ્વ સાવણ, નમો લોય સવ્વ સાવણ. જે સવ્વ શબ્દ છે તે પાંચે પાંચને લાગુ પડે છે. દેહ સહિત ભગવાન અરિહંત, દેહ રહિત ભગવાન સિદ્ધ, આચાર પ્રધાન સદગુરુદેવ આચાર્ય, જ્ઞાન પ્રધાન ગુરુદેવ ઉપાધ્યાય, રત્નત્રયના આરાધક, આત્મજ્ઞાન આત્મસમાધિના સાધક એવા સાધુ. પરમાત્માનું ધ્યાન, સદગુરુદેવનું ધ્યાન, જેને બંનેનો પરિચય ઓછો હોય એને માટે એમની દિવ્ય વાણીનું ધ્યાન કહો તો ધ્યાન, નહીં તો અંતર રટણ. અંતર રટણ. ભગવાન એને સ્વાધ્યાય પણ કહે છે અને ધ્યાન પણ કહે છે. એનું નામ કહ્યું અનુપ્રેક્ષા. એકલી બાર અનુપ્રેક્ષા એમ ન વિચારવું. ભગવાનનું ધ્યાન કરીએ એ ભગવાનની અનુપ્રેક્ષા છે. સદગુરુનું સ્મરણ કરીએ તે સદગુરુની અનુપ્રેક્ષા છે. એમની દિવ્ય અલૌકિક અભૂતપૂર્વ તત્કાળ મોક્ષદાયક, તત્કાળ સમાધિ પ્રાપ્ત કરાવનાર અમૂલ્ય દિવ્ય વાણી, તેનું રટણ કરવું હોય તો રટણ કરવું. હોઠ બંધ છે, ધ્યાન ચાલે છે, એટલે અને એમાં આપેલી આજ્ઞાનું હૃદયથી ચિંતન કરવું. ત્રણ ચાર ગાથાઓ સાથે બોલીએ. ધીમે ધીમે, સ્વર પણ ધીમો, સ્પીડ પણ ધીમી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન સ્વયં જ્યોતિ સુખદા. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પા. સહભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં. આશા કરે ખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. આશા કરે ખર છોડીને
પ્રાપ્તિ કરું છું સમાધિની. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે. કઈ અન્ય તે મારો જરે પરમાણુ માત્ર નથી કરે. એવી અતિ વિસ્તૃત જ્ઞાની ભગવંતોની સમાધિમાંથી પ્રવહેલી દિવ્ય વાણી આપણા સૌના સમુચ્ચય વ્યક્તિત્વને પરમ આહ્લાદદાયક છે, પવિત્ર કરવા વાળી છે. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય અને સમાધિપ્રદ છે. એમ ભગવંતોનો કોલ છે. અર્થાત એમની કોરા સહી ઉપર ચેક કરેલી છે, સહી કરેલી છે. કોરા ચેક પર સહી કરેલી છે. તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તા પેશ્રુતા સનિશ્ચયેન ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. પહેલો ભાગ રૂપસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન. એ પૂરો થયો. ટૂંકમાં હવે અજ્ઞાની જીવને શરીરાદિ અત્યંત આસક્તિ છે. ભલે એને ખબર નથી. માટે હવે પછી આત્મા અને કર્મોની સૌથી નજીક એવું જુદી જુદી રીતે એને કહ્યું છે. પિંડસ્થ ધ્યાન. પણ આપણે એવું અઘરું કંઈ સમજવું નથી. ટર્મિનોલોજી જુદી છે. આપણે હવે શું કરીશું? 7-8 મિનિટમાં ચિત્તવૃત્તિને જેમાં સૌથી વધારે બુદ્ધિપૂર્વકની અને અબુદ્ધિપૂર્વકની મોહાશક્તિ છે અજ્ઞાની જીવને, એની અનુપ્રેક્ષા કરીશું. અથવા દેહ આદિથી ભેદ જ્ઞાનનો અભ્યાસ. દેહ આદિથી ભિન્નત્વનો અભ્યાસ.
ફરીથી સાવધાન, શરીર શિથિલ, આત્મા સાવધાન. પગ છે, પગનો અંગૂઠો, તેથી હું જુદો છું. પગનો અંગૂઠો જેમાં દેખાય છે, પગનો અંગૂઠો જેમાં જણાય છે, તે હું છું. આંખો બંધ છે તો પણ અંગૂઠો જણાય છે. હું સહજ જ્ઞાતા. જાણવાનો પ્રયત્ન કર્યા વિના પણ જે જાણ્યા જ કરે છે તે મારું મૂળ સ્વરૂપ છે. જાણવાનો પ્રયત્ન કર્યા વિના પણ જે જાણ્યા જ કરે છે એ મારું મૂળ શુદ્ધ સહજ જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અંગૂઠો, કાચા નખ, પાકા નખ, અંદરના હાડકા વગેરે હું નથી. પગની આંગળીઓ તે પણ મારી નથી. સાંભળવાનું નથી, પ્રયોગ કરવાનો છે. સાંભળીને પ્રયોગ કરવાનો છે, ભાવના કરવાની છે, ચિંતવના કરવાની છે, અનુપ્રેક્ષા કરવાની છે, દ્રઢ સંકલ્પ કરવાનો છે. પગનો પંજો તે હું નથી. પગની એડી હું નથી. છૂટો. મારા જ્ઞાનમાં એ છૂટી વસ્તુ છે. ઘૂંટણથી પિંડીનો ભાગ હું નથી. એમાં રહેલા હાડકા, મસલ્સ, લોહી, નસ, જ્ઞાન તંતુ તે કશું હું નથી. ઘૂંટણથી ઉપર કમર સુધીનો ભાગ તે પણ હું નથી. પેડું, પેટ, પેટની અંદરના અવયવ, પેટ અને છાતીને જુદું પાડનાર ડાયાફ્રામ, છાતી, અંદર રહેલા ફેફસું, હૃદય વગેરે અંગો, અને એવી જ રીતે પેટમાં રહેલા જુદા જુદા અવયવો તે હું નથી. બંને સાધના છે. આગળ વધેલો સાધક બંને સાધના સાથે કરી શકે છે. This is not myself, the knower is myself. This is not myself, the knower is myself. This is not myself, the knower is myself. એડવાન્સ સાધક છે. He who knows without the desire to know. He who knows without the desire to know.
છાતીની ઉપર ગળાનો ભાગ તે પણ હું નથી. ખભા તે પણ હું નથી. ખભાથી કોણી, કોણીથી કાંડું, હથેળી, અંગૂઠો, આંગળીઓ, not myself, not myself, not myself. નેતિ, નેતિ, મમ નેતિ, મમ નેતિ. આચાર્ય મહારાજે જે સૂક્ષ્મ વાત કહી છે એ અનુપ્રેક્ષા પૂરી થાય પછી બોલીએ. ગળાની ઉપરનો ભાગ, જડબો, હોઠ, જીભ, મોં, ગાલ, આંખો, કપાળ, કાન અને મસ્તક અને વાળ. જેમાં એ જણાય છે તે હું છું. એ પ્રમાણે ઇન્દ્રિયોને પણ સમજી લેવી, એમાં અંશે આવી ગઈ. ધીમેથી બોલીએ. હું સ્પર્શેન્દ્રિય નથી. હું રસના ઇન્દ્રિય નથી. હું ચક્ષુ ઇન્દ્રિય નથી. હું ઘ્રાણેન્દ્રિય નથી. હું શ્રોતેન્દ્રિય નથી. વળી શ્વાસ અંદર જાય છે તથા બહાર નીકળે છે તે પણ જડાત્મક છે, દ્રવ્ય પ્રાણ છે. તે હું નથી. તે બધા જેમાં જણાય છે તે હું છું. જ્ઞાનીઓ ત્રણને સાથે લે છે. એ ગાથા સાથે બોલીએ. જેનું ચિંતન કર્યું એ ભગવાનની વાણીમાં ક્યાં આવે છે? હું દેહ નહીં, મન વાણી નહીં, હું તે મનું કારણ નહીં, કરતાન કાર તાન હનુમંતા તું કરતા નો નહીં. ભગવાનનું ધ્યાન જેમાં થયું, સદગુરુદેવ જેમાં દેખાયા, તેઓની દિવ્ય વાણી નું જેમાં સ્મરણ થયું, જે આ
ધ્યાન દરમિયાન વિચારો કર્યા તે પણ મારું મૂળ સ્વરૂપ નથી. જે વિચારો કર્યા તે વિચારો મારો મૂળ સ્વભાવ નથી. એ બધા જેમાં ઝળક્યા, વિના પ્રયત્ને એમાં જાણવાની જેનામાં શક્તિ છે એવો સહજ જ્ઞાનાનંદ, સહજ જ્ઞાનાનંદ, સહજ જ્ઞાનાનંદ. ઉપસંહાર. સામાન્ય મુમુક્ષુ સામાન્ય ચિંતન કરી શકે. ઉત્તમ મુમુક્ષુ આત્મલક્ષ્ય આવું ચિંતન કરી શકે, પણ ગુરુની આજ્ઞાથી. હજુ જ્ઞાની ધર્માત્માઓ પોતાને થયેલા અનુભવના આધારે ધ્યાન કરે પણ છે અને તેમને 24 કલાક અમુક પ્રકારનું ધ્યાન રહ્યા જ કરે છે. એથી આગળ મુનિજનોની વાત અત્યારે કરતા નથી. ભગવાન ધ્યાન કરે નહીં. જે ધ્યાન કરે તે ભગવાન હોય નહીં. ભગવાન ઉત્તમ શુક્લ ધ્યાનના ફળરૂપે પ્રગટેલા અનંત આનંદ અને અનંત જ્ઞાનમાં નિમગ્ન છે. એમ કહેવું કે ભગવાન આનંદ ભોગવે છે એ પણ એક પદ્ધતિ છે. ભગવાન અને આનંદ બે જુદા નથી. ભગવાન આનંદ ભોગવતા નથી. ભગવાન અનંત આનંદ રૂપ બની ગયા છે. આ પ્રકારે સમયની મર્યાદામાં આપણે પરમાત્માનું ધ્યાન, પહેલા તો પૂર્વ ભૂમિકા બહુ મોટી અને લાંબી છે, જેને માટે 62મો આંક વાંચવો. એ વાત થઈ ગઈ હતી સાધના સોપાન અને જીવન વિજ્ઞાનનો 8મો પેટા વિભાગ વગેરે વાંચવા. મુમુક્ષુનું ધ્યાન, ઉત્તમ મુમુક્ષુનું ધ્યાન, જ્ઞાનીનું ધ્યાન અને મુનિનું ધ્યાન. ધ્યાન સવારે ને સાંજે કરવાની જે આજ્ઞા છે એ તો એક ચરણાન યોગની પદ્ધતિથી છે. આત્મજાગૃતિ 24 કલાક રાખવાનો ગુરુની આજ્ઞાથી મુમુક્ષુએ પ્રયત્ન કરવો. જ્ઞાનીને એ
યાદ થોડું થોડું રહ્યા કરે છે. અને મુનિજનો તો અલૌકિક દશામાં જ હોય છે. આમ ટૂંકમાં ધ્યાનના અભ્યાસનો પ્રયોગ થયો. 3 વાર ઓમકાર બોલી સમાપ્તિ કરીશું. શાંતિ.